ફરસાણવાળાની દુકાન જેવા એકદમ ખસ્તા અને ચટપટા સમોસા જો ઘરે બની જાય ને તો હવે બજારના સમોસાને તો બાય બાય જ કહી દો. તો સૌથી પહેલાં સમોસાની બહારનું લેયર બનાવવા માટે આપણે લોટ બાંધીશું. તો અહીંયા મેં 3 કપ ભરી અને મેંદો લીધો છે. હવે આપણે મેંદામાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. તો તમારે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અને 1 ચમચી જેટલો અજમો. તો અજમાને આપણે આ રીતે હાથથી મસળી અને પછી ઉમેરીશું. હવે સમોસાને એકદમ ખસ્તા બનાવવા માટે આપણે લોટને મોણ આપીશું. તો લોટને મોણ દેવા માટે અહીંયા મેં 5 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેમાંથી 3 ચમચી જેટલું તેલ આપણે પહેલાં ઉમેરીશું અને એકદમ સારી રીતે લોટને મોણ આપીશું. તો અહીંયા તમે જુઓ કે આ લોટ છૂટો પડી જાય છે, તો અત્યારે આ પરફેક્ટ મોણ નથી. તો આપણે આમાં ફરીથી 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને એકદમ સારી રીતે લોટને મોણ આપીશું. અને અહીંયા તમે જુઓ કે સમોસાને ખસ્તા બનાવવા માટે આ રીતે મુઠ્ઠી પડે ને તેટલું મોણ આપણે અહીંયા દેવાનું છે. હવે લોટને સારું એવું મોણ આપણે આપી દીધું છે. તો તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ એકદમ કઠણ એવો આપણે લોટ બાંધીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને કઠણ એવો લોટ બાંધી લીધો છે. હવે આપણે લોટને 25થી 30 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું. અને આપણો લોટ રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં આપણે સમોસાની અંદરનું સ્ટફિંગ તૈયાર કરીએ. તો અહીંયા મેં 400થી 500 ગ્રામ જેટલા બટાટાને 4 વિસલ કરીને બાફી લીધા છે અને તેની છાલ પણ કાઢી લીધી છે. હવે બટાટાને આપણે આ રીતે અધકચરા મેશ કરી લઈશું અને પછી કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં ઉમેરીશું 2 ચમચી જેટલું તેલ. તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. સાથે ઉમેરીશું 4થી 5 ઝીણા સમારેલા લીલા મરચાં અને 1 ચમચી જેટલો ધાણાનો ભૂક્કો. સાથે ઉમેરીશું અડધી ચમચી જેટલો વરિયાળીનો ભૂક્કો. તો તમે ધાણા અને વરિયાળીનો ભૂક્કો ઉમેરશો ને એટલે સમોસાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. આ રીતે બધું મિક્સ કરી લઈશું અને પછી ઉમેરીશું 1 કપ ભરીને બોઇલ કરેલા વટાણા અને પછી ઉમેરીશું અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર. સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર. તો ફ્રેન્ડ્સ, આ ખસ્તા અને ચટપટા સમોસાની ડિટેલ રેસીપી મેં નીચે ટાઇટલ પાસે આપેલી છે. તેના પર ક્લિક કરશો એટલે આ સમોસાની પૂરી રેસીપી તમે જોઈ શકશો. થેન્ક્સ ફોર વોચિંગ.